अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8માં પ્રકરણ 9માં બીજા ભાગના અંદર a વત્તા b આખાનો વર્ગ અને a ઓછા b આખાનો વર્ગ વિસ્તરણ સૂત્ર પર આધારિત દાખલા આપણે જોવાના છે. બોર્ડ પર મેં સૂત્ર લખેલું છે કે ભાઈ a વત્તા b આખાનો વર્ગ, તો એને છૂટા પાડવાના કે પહેલા પદનો વર્ગ વત્તા હોય તો વત્તા આવે, ઓછા હોય તો ઓછા આવે. 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તમારે પરીક્ષામાં રકમ કઈ રીતે યાદ રાખવાનું કે આ સૂત્ર છે. પરીક્ષામાં રકમ હોય, દાખલા તરીકે અહીંયા લખેલી છે કે નંબર 1 રકમ છે કૌંસમાં 2x વત્તા 5 આખાનો વર્ગ. બીજી રકમ તમે જુઓ, કૌંસમાં 2x વત્તા 7 આખાનો વર્ગ. ત્રીજી રકમ વાંચો, કૌંસમાં 3x ઓછા 4 આખાનો વર્ગ. અને ચોથી રકમ છે કૌંસમાં x નો વર્ગ ઓછા 3 આખાનો વર્ગ. હવે પરીક્ષામાં તમે આ રીતે યાદ રાખો કે જ્યારે કૌંસમાં 2 પદો આપેલા હોય અને બહાર શું હોય, વર્ગ અથવા 2 ઘાત આપેલી હોય. જો 4 રકમ સરખી જ છે, ખાલી નિશાનીનો ફરક છે, અહીં વત્તા ઓછા, તો બંને પ્રકારના વત્તા હોય કે ઓછા હોય, બંનેમાં સૂત્ર એ આ યાદ રાખવાનું શબ્દમાં. દાખલા તરીકે પહેલી રકમ આપણે લખી કે રકમ છે 2x વત્તા 5 આખાનો વર્ગ. પરીક્ષામાં આપણે જોયું કે સાહેબ રકમ છે કૌંસમાં 2x વત્તા 5 આખાનો વર્ગ. આ શબ્દમાં સૂત્ર યાદ રાખવાનું. શબ્દમાં સૂત્ર છે પ્રથમ પદનો વર્ગ. ચાલો, આપણી રકમમાં પ્રથમ પદ કયું છે? ડાબી તરફનું, તો કે પ્રથમ પદ 2x. બહાર શું છે? બહાર વર્ગ લખવાનો. દાખલો શાનો છે? વત્તાનો, એટલે વત્તા. મધ્યમ પદમાં 2 લખવાના જ. કૌંસમાં પ્રથમ પદ કયું છે? 2x ગુણ્યા બીજું પદ કયું છે? 5 વત્તા બીજા પદનો વર્ગ. એટલે તમારે સૂત્ર યાદ રાખવાનું કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. જો આપણી રકમમાં ઓછા હોય તો ખાલી ફરક શું પડે? આ વત્તાની જગ્યાએ બાદ બાકી આવે. આપણે એ પછી જોઈએ છીએ. પહેલો દાખલો લખ. ચાલો, હવે આપણે અહીંયા આગળ લખીએ કે અહીંયા રકમ પહેલી 2 છે, તો 2 નો વર્ગ. 2 નો વર્ગ મતલબ શું? કે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, તો કેટલા થાય? કે સાહેબ 4. તો લખ્યા 4. બાજુમાં કોણ છે? x. x ની ઉપર કોઈને એટલે શું સમજવાનું? x ની ઉપર કોઈને એટલે 1. બહાર શું છે? 2. તો 1 ગુણ્યા 2, 1 દુ 2, તો જવાબ શું આવે? x નો વર્ગ. તો x નો વર્ગ. વત્તા હોય તો વત્તા આવે. આ 3 સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તો 2 દુ 4, 4 પંચ્યા 20, અને અહીં એબીસી નો એક જ અક્ષર છે x નો x, તો 20x. ચાલો આગળ, વત્તા 5 નો વર્ગ. તો 5 નો વર્ગ મતલબ 5 ગુણ્યા 5, કેટલા આવે? 25. તો જવાબ 25. આપણો દાખલો પૂરો છે. જવાબ આવ્યો 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25. ખ્યાલ આવ્યો? ચાલો, ધ્યાન આપજો. દાખલા નંબર 2, બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 2 અહીંયા છે 2x વત્તા 7 આખાનો વર્ગ. રકમ લખીએ 2x
વત્તા 7 આખાનો વર્ગ. હવે ધ્યાન આપજો. રકમ જોવાની કે સાહેબ કૌંસમાં બે પદ છે, બે પદ છે અને શું છે? બળ વર્ગ છે. એટલે આ શબ્દમાં સૂત્ર યાદ કરવાનું જ. તો આપણે સૂત્ર મુજબ ગોઠવીએ. પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદ છે 2x નો વર્ગ વત્તા, વત્તા છે એટલે વત્તા, બાદ બાકી હોય તો ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ છે 2x ગુણ્યા બીજું પદ એટલે 7 વત્તા બીજા પદનો વર્ગ. બરાબર. એટલે આ શબ્દમાં સૂત્ર તમને યાદ હોય તો બહુ આસાનીથી લખી શકાય. આ શબ્દમાં યાદ કરવાનું જ કે આ મુજબ રકમ કે a વત્તા b આખાનો વર્ગ હોય તો એને છૂટા પાડવાના. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ચાલો લખાઈ ગયું. છૂટા પડે 2 નો વર્ગ એટલે 4, નીચે x કોઈને એટલે 1 1 દુ 2 તો x નો વર્ગ વત્તા 2 દુ 4 4 સત્તા 28 x નો x વત્તા 7 નો વર્ગ 7 ગુણ્યા 7 એટલે 49. બરાબર. હવે આપણે આ બે દાખલા પૂર્ણ થયા. ત્રીજો દાખલો આપણે જોઈએ કયો? 3x ઓછા 4 આખાનો. સેમ દાખલો ખાલી નિશાની ઓછા. જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં રકમ લખીએ 3x ઓછા 4 આખાનો વર્ગ. ચાલો હવે શું કરીશું કે રકમમાં રકમ તે જ છે. જો a વત્તા b અહીં ઓછા b, ખાલી વચ્ચે શું ફરક છે? ઓછાનો. સૂત્ર આ જ, ખાલી રકમમાં ક્યાં ફરક પડશે? અહીં વત્તાની જગ્યાએ ઓછા આવશે. આપણે સાદું રૂપ આપીએ જોજો. ચાલો સૂત્ર પ્રથમ પદનો વર્ગ એટલે પ્રથમ પદ એટલે 3x આખાનો વર્ગ ઓછા, દાખલો શાનો છે? ઓછાનો. એટલે રકમ લખાય ઓછા 2. આ 2 લખવાના જ મધ્યમ પદમાં. કૌંસમાં પ્રથમ પદ 3x ગુણ્યા બીજું પદ કયું છે? 4 વત્તા બીજા પદનો વર્ગ. લખાઈ ગયું. ખાલી શું ફરક પડ્યો કે સાહેબ ઓછાના દાખલામાં વચ્ચે બાદ બાકીની નિશાની આવે. જવાબ 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9 અને x નો વર્ગ ઓછા ગુણાકાર 42 6 6 ચોક 24 x નો x વત્તા 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16. બરાબર. એટલે આ દાખલા નંબર 3 આપણે આ પૂર્ણ કર્યો. બરાબર. કયો દાખલો જોઈએ હવે? દાખલા નંબર 4. રકમ લખાય નંબર 4. રકમ આપણને આપેલી છે x નો વર્ગ ઓછા 3 આખાનો વર્ગ. હવે આ રકમ છે. આપણે આ શબ્દમાં જ સૂત્ર યાદ રાખવું. સૂત્ર મુજબ લખીએ. પ્રથમ પદ કયું છે અહીંયા? કે x ની 2 ઘાત. પ્રથમ પદ કયું છે? x ની 2 ઘાત. કૌંસ પૂરો. બળ શું છે? વર્ગ. એટલે બળ વર્ગ. તમને થાય કે અંદર વર્ગ કેમ આવ્યો? આપણે અહીંયા ગુજરાતીમાં સૂત્ર શું છે? પ્રથમ પદ. તો પ્રથમ પદ કયું છે? x ની 2 ઘાત. એટલે પ્રથમ પદ અંદર લખાય. સૂત્રમાં બળ 2 છે. બળ 2 તો લખવાના જ. બરાબર. ચાલો ઓછા 2 પ્રથમ પદ કયું છે? x ની 2 ઘાત ગુણ્યા બીજું પદ કેટલું છે? 3 વત્તા બીજા પદનો વર્ગ. બરાબર. એટલે આ આપણી રકમમાં પ્રથમ પદ વર્ગ છે. x 2 વખત એટલે અંદર વર્ગ આવેલો છે. બરાબર. બહાર વર્ગ તો આવે જ. ચાલો કૌંસ છોડીએ તો અહીંયા સંખ્યા નથી. ચાલો x ની 2 ઘાત તો 2 દુ 2 ગુણ્યા 2 જ્યારે ઘાત નો ઘાત સાથે ગુણાકાર થાય તો x 2 દુ
4 ઓછા 2 ગુણ્યા 3 2 ટાલી 6 અને x વર્ગ x નો વર્ગ વત્તા 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9 બરાબર. એટલે જ્યારે અંદર ઘટ આવતી હોય તો ઘટનો ઘટ સાથે ગુણાકાર થાય. અહીં 2 દુ 4 કેમ આવ્યા કે અંદર પ્રથમ પદ x ની 2 ઘાત છે, કૌંસની બહાર વર્ગ તો 2 દુ 4 બરાબર. હવે એટલે આપણે આ સૂત્ર જોયું વિસ્તરણનું, a વત્તા b આખાનો વર્ગ અને a ઓછા b આખાના વર્ગ સૂત્ર પર આધારિત દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. હવે બીજું એક સૂત્ર તમને સમજાવું. બીજું એક સૂત્ર છે a ઓછા b a વત્તા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ સૂત્ર પર આધારિત. હવે એક રકમ લખો અહીંયા કે x ઓછા 5 x વત્તા 5. હવે પરીક્ષામાં તમને રકમ આ મુજબ આપેલી હશે કે બે કૌંસ અલગ અલગ આપેલા હશે. રકમ આ મુજબ હશે બરાબર. તમારે યાદ રાખવું કે જ્યારે બે કૌંસની રકમ સરખી હોય પરંતુ નિશાની વિરોધી હોય કયા પ્રકારના દાખલા છે કે જ્યારે આપણને રકમમાં બે કૌંસ આપેલા હોય, બંનેની રકમ કેવી હોય સરખી હોય. જો a તો a, અહીંયા b તો b, પણ ફરક શું છે એકમાં ઓછા છે એકમાં વત્તા છે, નિશાની વિરોધી હોય. આ જે લખેલું છે એ આપણા માટે આપણે આ રીતે યાદ રાખવાનું કે જ્યારે બે કૌંસ આપેલા હોય રકમ સરખી હોય તો આપણે એને છૂટા, હમણાં દાખલો સમજાવું છું તે મુજબ પાડી શકાય. ચાલો રકમ કઈ છે? આ રકમ છે નંબર 1 x ઓછા 5 કૌંસ પૂરો, બીજા કૌંસમાં x વત્તા 5. હવે આપણે દાખલો ગણીએ. પહેલું તો વિચારવાનું કે બે કૌંસ આપેલા છે, બંનેની રકમ સરખી છે, નિશાની વિરોધી છે, તો એને છૂટા પાડવાના બરાબર. ચાલો બંનેમાં પહેલું પદ વિસરખું છે, બીજું પદ વિસરખું, તો સૂત્ર પહેલા પદ શબ્દમાં સૂત્ર પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, આ રીતે એને લખવાના. ચાલો રકમ બંને કૌંસ સરખા છે, નિશાની વિરોધી છે, એને આ રીતે છૂટા પાડો. પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદ કયું છે x, પ્રથમ પદનો વર્ગ વચ્ચે શું મુકાય? વચ્ચે ઓછા જ આવે, ઓછા બીજા પદનો વર્ગ, બીજું પદ કયું છે બંનેમાં 5 તો બીજા પદનો વર્ગ. એટલે જ્યારે રકમ સરખી હોય નિશાની વિરોધી હોય તો એને કઈ રીતે છૂટા પાડવાના વિસ્તરણમાં કે પહેલા પદનો વર્ગ અથવા પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ શબ્દમાં સૂત્ર યાદ રાખવાનું. કૌંસ ચોરી કાઢો, x નો વર્ગ ઓછા 5 નો વર્ગ 25. આપણો દાખલો પૂરો છે. બીજો એક દાખલો સમજાવું. રકમ છે ધારો કે 2x વત્તા 5 2x ઓછા 5
આ એક રકમ છે. પરીક્ષામાં શું જોવાનું કે આપણે દાખલા જોયા કે 2 કૌંસની રકમ સરખી છે. 2x 5 2x 5. નિશાની કેવી હોવી જોઈએ? નિશાની વિરોધી હોય. એકમાં વત્તા છે, એકમાં ઓછા. પહેલું ઓછા હોય કે પછી વત્તા, બંને સેમ જ. નિશાની વિરોધી જોઈએ. તો કે સાહેબ છે. આ નિયમનું પાલન થાય છે. છૂટા પાડો કઈ રીતે પડે? શબ્દમાં આ સૂત્ર યાદ રાખવાનું. શું? પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ કયું છે આપણી રકમમાં? 2x એનો વર્ગ ઓછા વચ્ચે કઈ નિશાની આવે? ઓછાની જ નિશાની વચ્ચે લખાય. બીજા પદનો બીજો પદ કયું છે? 5 આખાનો વર્ગ. બરાબર. શબ્દમાં આ સૂત્ર પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ચાલો જવાબ 2 નો વર્ગ. તો 2 નો વર્ગ એટલે 4. x ની ઉપર કોઈ નથી એટલે બહારની ઘાત લખી દે. x નો વર્ગ ઓછા 5 નો વર્ગ. 5 ગુણ્યા 5 એટલે 25. એટલે તમારો આ જવાબ આવે. ત્રીજો એક દાખલો સમજાવું. દાખલા નંબર 3 આપણે જોઈએ. રકમ છે x નો વર્ગ ઓછા 7 x નો વર્ગ વત્તા 7. ચાલો આ સૂત્ર ઉપર આધારિત દાખલા નંબર 3. ચાલો જોવાનું. 2 કૌંસ આપેલા છે, રકમ સરખી છે, નિશાની વિરોધી છે. તો સૂત્ર થાય શબ્દમાં પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ કયું છે? x નો વર્ગ. તો એનો વર્ગ. પ્રથમ પદ નો વર્ગ ઓછા બીજું પદ 7. તો 7 નો વર્ગ. બહુ આસાન સૂત્ર છે. પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. જવાબ 2 દુ 4. તો x ની 4 ઘાત ઓછા 7 નો વર્ગ. તો 7 ગુણ્યા 7 49. બરાબર. સૌથી આસાન સૂત્ર છે. બરાબર. યાદ રાખજો કે જ્યારે 2 કૌંસ આપેલા હોય, બંને કૌંસની રકમ સરખી હોય પરંતુ નિશાની વિરોધી હોય ત્યારે શબ્દમાં સૂત્ર પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. વચ્ચે ઓછાની જ નિશાની આવે. જવાબ 2 દુ 4. x ની 4 ઘાત 7 નો વર્ગ. 7 ગુણ્યા 7 એટલે 49. બરાબર. ત્રીજું સૂત્રનો આપણે અભ્યાસ કરીએ. જ્યારે 2 કૌંસ આપેલા હોય, 2 કૌંસ આપેલા હોય, રકમ અલગ હોય. બરાબર. 2 કૌંસ આપેલા હોય, રકમ અલગ હોય તો એને કઈ રીતે દાખલો ગણવો? હમણાં કયો જોયો આગળ આપણે? બીજી રીત કે રકમ સરખી હોય, નિશાની વિરોધી હોય. હવે અહીંયા ત્રીજું સૂત્ર છે 2 કૌંસ આપેલા હોય, રકમ અલગ હોય. બરાબર. ચાલો તો એને છૂટા પાડવાના આ રીતે. એક દાખલો હું તમને સમજાવું. પહેલી રકમ છે a વત્તા 3b, બીજા કૌંસમાં a વત્તા 5b. ચાલો ધ્યાન આપજો. બરાબર. આ એક રકમ છે કે 2 કૌંસ આપેલા છે. સાચી વાત. પરંતુ રકમ કેવી છે? રકમ અલગ હોય. સરખી હોય તો ઉપર અગાઉ દાખલો ગયો. અહીંયા રકમ જો a પણ બીજી રકમ તો અલગ છે.
અગાઉ પદ્ધતિમાં શું હતું? બંને પદો સરખા આવતા હતા. પહેલાનું પહેલા સરે, બીજાનું. પણ અહીંયા પદ અલગ છે. પદ અલગ છે. બંને કૌંસ સરખા નથી, કારણ કે a વત્તા 3b, અહીં તો 5b છે, એટલે રકમ અલગ કહેવાય. બરાબર? તો એને આ રીતે ગણી શકાય. બરાબર. ચાલો, પહેલામાં કયું પદ છે ડાબી તરફ? પહેલું a. તો પહેલું પ્રથમ પદ અહીંયા જ મૂકું છું. પહેલી રકમ છે a. એનો ગુણાકાર કરવાનો કોની સાથે? એનો ગુણાકાર આખા કૌંસ સાથે. પહેલો આ કૌંસ લખી દઈએ, a વત્તા 5b. બરાબર? ફરીથી પ્રથમ પદ a, આ કૌંસ તેનો તેજ. ચાલો, હવે અહીંયા હાથ મૂકું. કયું પદ વધ્યું? વત્તા. અહીંયા કઈ નિશાની? વત્તા. કઈ રકમ છે? 3b. ચાલો, કૌંસ 3b નો આની સાથે, a વત્તા 5b. ફરીથી ધ્યાન આપજો, રકમમાં ધ્યાન આપજો કે જ્યારે બે કૌંસ આપેલા હોય, રકમ અલગ હોય, ત્યારે એને કઈ રીતે છૂટા પાડવાના? પહેલું પદ, બીજો આખો કૌંસ, અહીં જે રકમ હોય તે લખવાની. અહીં છે વત્તા 3b અને આ કૌંસ. બરાબર? હવે છૂટા પાડી. છૂટા પડે. હવે બળ એ છે. પહેલું પદ કયું છે? a ગુણ્યા a. તો a ગુણ્યા a એટલે શું? અહીં ઉપર 1 કહેવાય, ઉપર 1, તો 1 ને 1 2. પેલું ધોરણ 7 માં 18 સરખા હોય તો ઘાતનો સરવાળો. a ગુણ્યા a 2 વખત, a ની 2 ઘાત. ચાલો, હજુ એનો ગુણાકાર કોની સાથે કરવાનો? બીજા સાથે. ચાલો, a ગુણ્યા 5b. તો અહીં તો સંખ્યા નથી, લે 1, તો 5 ના 5. a ગુણ્યા b, 5ab. કોઈ 5ab લખે યા 5b લખે, બંને સાચું. એટલે a નો પહેલા પદ સાથે ગુણાકાર, a નો બીજા પદ સાથે ગુણાકાર. ચાલો, આગળ 3b નો ગુણાકાર પહેલા સાથે. ચાલો, 3 છે, અહીં તો કોઈ સંખ્યા છે જ નહીં, એટલે 3 ના 3. b ગુણ્યા a, b એ લખો તો પણ સાચું, કોઈ ab લખે તો પણ સાચું. ba યા ab બંને કેવા છે? આ પણ પ્લસ છે, આ પણ પ્લસ, એટલે પ્લસ ની નિશાની આવે. ચાલો, આ 3b નો ગુણાકાર બીજા સાથે. ચાલો, સંખ્યા 3 ગુણ્યા 5. પહેલો તો સંખ્યાનો ગુણાકાર, 3 પંચા 15. b ગુણ્યા b, તો b 2 વખત, એટલે b નો વર્ગ. બંને નિશાની કે છે, આ પણ પ્લસ, આ પણ પ્લસ, એટલે પ્લસ. ફરીથી દાખલો સમજાવું. જ્યારે બે કૌંસ આપેલા હોય, બંનેની રકમ અલગ હોય ત્યારે પહેલું પદ, બીજો આખો કૌંસ, વત્તા બીજું પદ, આખો કૌંસ. પછી ગુણાકાર કરવાનો. બહારના પદનો પહેલા પદ a ગુણ્યા a ની 2 ઘાત. a ગુણ્યા 5b, તો 5b a યા ab જે લખો તે ચાલે. હવે પહેલું પદ 3b નો પહેલા પદ સાથે ગુણાકાર, 3 ના 3. b a યા ab જે લખો તે ચાલે. 3 ગુણ્યા 5, 3 પંચા 15. b ગુણ્યા b નો વર્ગ. બરાબર? બંને પ્લસ હોય, બહારની રકમ પણ વધતા હોય, અંદરની રકમ વધતા હોય, તો ગુણાકારમાં નિયમ કયો છે કે બે ધન સંખ્યાનો ગુણાકાર ધન જ. અહીં કોઈ રકમ માઇનસ છે જ નહીં. બરાબર? એટલે બધે જ વધતા આવેલું છે. બરાબર? બીજો એક દાખલો સમજાવું. બીજા દાખલામાં ધ્યાન આપજો. રકમ છે, એક રકમ આપણે લખીએ. x વત્તા 2, 2y વત્તા b. પરીક્ષામાં જોવાનું, બે કૌંસ આપેલા છે,
પરંતુ બંને કૌંસની રકમ અલગ છે. અલગ હોય તો જે આ સૂત્ર નંબર 3 મુજબ એને છૂટા પાડવા. સરખી હોય તો બીજું સૂત્ર તમે જોઈ ગયા. ચાલો દાખલાની શરૂઆત કરીએ. શું છે? પહેલું પદ કયું છે? x. પહેલા પદનો ગુણાકાર બધા સાથે, તો પહેલું પદ x અને આ રકમ તેની તે જ. કૌંસમાં 2y + b લખાઈ ગયું. પહેલું પદ અને આ કૌંસ. ચાલો પહેલા પદ પર હાથ મૂકી દો. કોણ વધ્યું? +2. અહીં ઓછા હોય તો ઓછા, વત્તા હોય તો +2. ચાલો આ કૌંસ તો લખવાનો જ, 2y + b. ફરીથી પહેલું પદ એટલે x આખો કૌંસ, બીજું પદ અને આખો કૌંસ. બરાબર. ચાલો આ જો પહેલું પદ આખો કૌંસ અને બીજું પદ આખો કૌંસ. બરાબર. હવે સાદું રૂપ આપીએ, કૌંસ છોડવાનું. હવે પહેલું આ ગુણાકાર, x ની આગળ કોઈ નથી એટલે 1, તો 1 × 2 તો 2 જ. x × y તો xy યા yx. થઈ ગયો ગુણાકાર. ચાલો અહીંયા જુઓ. હવે x નો ગુણાકાર બીજા સાથે, તો અહીંયા તો કોઈ રકમ છે જ નહીં, તો x × b. xb લખો તો પણ સાચું, કોઈ bx લખે તો પણ સાચું. હવે આગળ ગુણાકાર કરીએ આપણે. 2 દુ 4, y નો y. ચાલો ફરી કરીએ ગુણાકાર. 2 × b તો 2b. બરાબર. એટલે આ આપણો દાખલો થઈ ગયો. જો કોઈ રકમ સરખી હોય અંદર તો સરવાળો થાય, પણ અહીંયા નથી. દાખલા નંબર 3 સમજાવું. ત્રીજો દાખલો. ત્રીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 3. x + 5 3a - 2b આ એક રકમ છે. ચાલો બે કૌંસ આપેલા છે. રકમ કેવી છે? અલગ. રકમ અલગ હોય તો એને આપણે છૂટા પાડીએ. પ્રથમ પદ x અને આખો કૌંસ, બીજું પદ કયું છે? +5 એટલે +5 અને આખો કૌંસ. બરાબર. સૌપ્રથમ અંદર જોઈને જ લખવાનું છે. પ્રથમ પદ આખો કૌંસ, બીજું પદ આખો કૌંસ. હવે શું કરીશું? કૌંસ છોડવાનો, મતલબ ગુણાકાર. x નો પહેલા પદ સાથે ગુણાકાર. જુઓ ચાલો અહીં તો કોઈ સંખ્યા છે જ નહીં. અહીં સંખ્યા કોણ છે? 3, એટલે 3 ના 3. x × a. x a લખો તોય સાચું, કોઈ ax લખે તો પણ સાચું. બરાબર. ચાલો આ થઈ ગયું. હવે પહેલા પદનો ગુણાકાર બીજા સાથે. ચાલો ગુણાકાર. અહીં કોઈ સંખ્યા નથી, અહીં 2 તો 2 ના 2. x × b, xb અથવા bx. હવે નિશાની જુઓ. x ની આગળ કઈ નિશાની છે? કોઈ નથી એટલે વત્તા. એક વત્તા હોય, એક ઓછા હોય, ગુણાકારમાં ઓછા આવે. હવે આ 5 નો ગુણાકાર પહેલા સાથે. 5 તાલી 15 અને અહીં તો કોઈ અક્ષર છે જ નહીં, એનો એ. બંને રકમ કેવી છે? વત્તા એટલે વત્તા. 5 નો ગુણાકાર બીજા સાથે. 5 દુ 10 અને b ના b. ચાલો એક રકમ વત્તા છે, એક રકમ ઓછા છે, એટલે ઓછાની નિશાની આવે. બરાબર. એટલે કૌંસ છોડતી વખતે ગુણાકારનો નિયમ લાગે. બરાબર. આ યાદ રાખવાનું. એટલે આપણે 3 સૂત્રો જોયા. કયા કયા? મેં તમને એક સૂત્ર સમજાવ્યું. એક તો a + b આખાનો વર્ગ અથવા -b આખાનો વર્ગ. આના સૂત્ર પર આધારિત દાખલા જોયા. આ એક સૂત્ર જોયું. બીજી રકમ કઈ જોઈ? કે બંને કૌંસ સરખા હોય, નિશાની વિરોધી હોય. એક આ સૂત્ર જોયું. આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર જોયું. ત્રીજું સૂત્ર જોયું
કે જ્યારે રકમ અલગ હોય, બંને કૌંસમાં રકમ અલગ હોય, રકમ બંને કૌંસની અલગ હોય તો એ ત્રીજું સૂત્ર જોયું. બરાબર. એટલે આ 3 સૂત્રો આપણે જોયા, એ તમારે યાદ કરવાનું. બરાબર. આ ઇન્શાલ્લાહ આ ચેપ્ટરમાં જે ત્રીજો ભાગ હજુ છે, સાદુરૂપ આપવાના દાખલા, ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર. ખુદા હાફિઝ.